હવે તારાનો જવાબ આપવો પડશે. તાર દુનિયામાં જ્યાં જવું હોય તો જજે, બાકી તે ખોટી જગ્યાએ હાથ નોખ્યો, ખોટી જગ્યાએ દુશ્મની હોય, આ દુશ્મની તને બહુ ભારે પડશે. હું કિંજલ રબારી, ગામ સિનાળ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલા લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. જો દીકરી પાછી નહીં મળે તો આખા ગુજરાત રબારી સમાજના યુવાનો, અમદાવાદ એમએસએ ગ્રુપના યુવાનો, રબારી સમાજના સંગઠનો કોઈ પણ ભોગે, કોઈ પણ યોગ્ય રીતે મરણિયા થઈને આ દીકરી પાછી લાવશે. કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી અને સમાજને ભોગવવું પડશે. જ્યાં મળે એનું લોકેશન મોકલજો. એમએસએ ગ્રુપ અમીર કમળીવાનું તૈયાર છે ખડે પગે. જય વાયનાથ, જય વડવાળા. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે.